ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ સુરતના ઓલપાડ ખાતે આવેલા દાંડી બીચ ખાતે પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટનું 2026નું આયોજન કરાયું હતું. 28 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદની માહિતી અપાઈ હતી. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા 2026નું 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સુરત ઓલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની 13 પુરુષ ટીમો અને 10 મહિલા ટીમો ભાગ લેશે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવ્યું હતું કે વર્ષ 2023માં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતના 19 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી. આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમ 23 વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ બીચ સોકર ટુર્નામેન્ટનું આયોજન 2026 દાંડી ઓલપાડ સુરત મુકામે કરવા જઈ રહ્યું છે. આ ઇન્ડિયાની પહેલી ટુર્નામેન્ટ છે જે ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ ચેમ્પિયનશિપના આયોજન રૂપે ખાસ કરીને ગર્લ્સની ટીમો પણ ભાગ લઈ રહી છે. આપણા માટે મહત્વની છે. મને લાગે છે કે જે ઓપન ટુર્નામેન્ટ ફૂટબોલની છે તેના પ્રમાણમાં બીચ સોકર એ નવું ફોર્મેટ છે ઇન્ડિયા માટે અને ઇન્ડિયાના ખેલાડીઓ માટે આ ફોર્મેટ પ્રોત્સાહક બની રહે એનું બીડું ઝડપવા માટે આ સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન એક ગુજરાત ફૂટબોલ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન સાથે આયોજનો હાથ ધરી રહ્યું છે. મને કહેતા આનંદ થાય છે કે જીલ એકવા જેના રતિલાલભાઈ નાવિકના કદાચ બધા મિત્રો ઓળખતા હશે, પ્રદીપભાઈ નાવિક જે એના ઓનર છે રોહનભાઈ નાવિક, એનો ખૂબ જ સારો સહયોગ દાંડી ગામ સાથે મળી રહ્યો છે. ત્યાં જે વિશાલભાઈએ કીધું તે રીતે એક પરમેનન્ટ ગ્રાઉન્ડ બીચ સોકરનું ઊભું થાય અને રાઉન્ડ ધી યર પ્રેક્ટિસ મેચો કે ટુર્નામેન્ટોનું આયોજન થાય, સ્કૂલ ગેમોની બીચ સોકર ચેમ્પિયનશિપ બી ત્યાં રમાડી શકાય એવા શુભ હેતુ સાથે આ દાંડી મુકામે આપણે ગ્રાઉન્ડનું તૈયારી કરી છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી દીધું છે. મને લાગે છે કે આનાથી ખૂબ જ સારા પ્લેયરો ભવિષ્યમાં સુરત ફૂટબોલને અને ગુજરાત ફૂટબોલને ઓલ ઇન્ડિયા પર મળી રહેશે એવી અપેક્ષાઓ છે. અને જે સ્પોન્સરો છે તે બી ખૂબ જ ઉત્સાહિત છે કેમ કે જે રીતે હોસ્ટેલનો વિકાસ થઈ રહ્યો છે, હોસ્ટેલ પર ફિશ ફેસ્ટિવલોનું આયોજન થઈ રહ્યું છે, હોસ્ટેલ પર દરિયાઈની જાળવણી માટેનો સંદેશો એક આદરણીય વડાપ્રધાનશ્રીનો બી સંકલિત પ્રદર્શિત થઈ રહ્યો છે. અને આ બધી વસ્તુઓ સાકાર થવા સાથે ખેલો ઇન્ડિયાને પ્રમોટ કરવાનું છે. તો તેના ભાગરૂપે બી આ ટુર્નામેન્ટ આપણા માટે સૌના માટે મહત્વની બની રહી છે. અને હું આ થકી સ્કૂલના બાળકો અને જે ફૂટબોલ રસિકો મિત્રો છે સુરતના તેમને આમંત્રિત કરું છું કે આપ દાંડીના દરિયા કિનારે આવતીકાલે જે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે 28 તારીખથી સવારના 9 થી 1 વાગે તો જોવા માટે અચૂક પધારશો. શનિ રવિ રજાનો માહોલ છે. તે જ દિવસે સેમીફાઇનલ અને ફાઇનલ મેચો પણ સવારના 10 વાગે યોજનાર છે. તો મોટી સંખ્યામાં ફરવા સાથે આપ કુટુંબ સાથે આ મેચ નિહાળવા પધારશો એવું સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન આ કમિટી વચ્ચે તમને હાર્દિક આમંત્રણ પાઠવે છે. નમસ્તે, મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે. હું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન બીચ સોકર કમિટી ડેપ્યુટી ચેરમેન છું. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન મેમ્બર છું અને જે આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ મહિલા પુરુષ 2026નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બી મને ચેરમેન રૂપે બધી જવાબદારી સોંપવામાં આવી છે. આ ફર્સ્ટ એવર ભારતની બીચ સોકર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ છે મહિલા અને પુરુષ બંને માટે અને 28 જાન્યુઆરીથી ચાલુ થશે 1 ફેબ્રુઆરી સુધી. 28, 29, 30 લીગ મેચીસ છે. મેન્સ વુમન્સ બંનેમાં 5-5 મેચ રમાશે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી. 31 તારીખે 2 સેમીફાઇનલ મેચ મેન્સની, 2 સેમીફાઇનલ મેચ વુમન્સની જે લગભગ સવારે 9 વાગે અને 10 વાગે હશે અને 1 તારીખે મેન્સ ફાઇનલ અને વુમન્સ ફાઇનલ જે 10 વાગે હશે. કુલ મેન્સમાં 13 ટીમે ભાગ લીધો છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી અને વુમન્સમાં કુલ 11 ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું પરંતુ એમાંથી 2 ટીમનું વિથડ્રો આવ્યું છે કારણ કે પેરેલલ એક સ્ટેટ વુમન્સ ક્લબ ચેમ્પિયનશિપ ચાલુ થવાની છે
તો 2 ટીમે વિથડ્રો કર્યો, એટલે કુલ ગર્લ્સમાં 9 ટીમ્સ પાર્ટિસિપેટ કરે છે. કઈ જગ્યાએ કઈ મેચ રમાવાની છે? આ સમગ્ર આયોજન દાંડી બીચ ઓલપાડ સુરત ખાતે કરવામાં આવ્યું છે. દાંડી બીચ પર અમે એક આખું બીચ સોકર અરેના કર્યું છે. આપણા ત્યાં જે વિવિધ બીચ છે, ડુમસ છે, સુવાલી છે, દભારી છે, દાંડી. અમે દાંડી એટલે ચૂઝ કર્યું છે કારણ કે સુવાલી, ડુમસ, દભારી એ લોકપ્રિય છે અને જાણીતા છે, પરંતુ આ દાંડી બીચ જે ઓછું લોકોને ખબર છે તો તે પણ પ્રસિદ્ધ થાય, લોકલ ગામવાળાઓને પણ એનાથી થોડીક એમ્પ્લોયમેન્ટ સહાયતા મળે. અને આ એવો બીચ છે કે જ્યાં અમારી જે ફીફા પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હતી, અમે જે ત્યાં 2 ટુર્નામેન્ટ માટે ઓફિશિયલ ગ્રાઉન્ડ અને 2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, એનું એટલી મોટી જગ્યા અમને મળી રહી ત્યાં, અને એ કાયમ માટે અમને મળી રહે એટલે અમે દાંડી ચૂઝ કર્યું છે. જે આ ટીમ બધી આવી છે એ લોકોને એસોસિએશન વતી રહેવાની, જમવાની બધી સુવિધા કરવામાં આવી છે. આ લગભગ પહેલું એવું ડિસ્ટ્રિક્ટ એસોસિએશન છે જે પોતાના ખર્ચે બધી ટીમોને રહેવાનું અને જમવાની ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. અને આ ટુર્નામેન્ટમાં જે સ્ટે અને વેન્યુ પર જવાની સુવિધા પણ વેન્સ અને બસીસ દ્વારા કરવામાં આવી છે. મુખ્ય મહેમાનમાં આપણા જિજ્ઞેશભાઈ પાટીલ છે, જે અમારા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છે અને ઓલ ઇન્ડિયા બીચ સોકર કમિટીના ડેપ્યુટી ચેરમેન છે. તે ઓપનિંગ સેરેમનીમાં કિક ઓફ વખતે હાજર હશે. તે સાથે અન્ય ગેસ્ટ પણ હશે. ઓકે.